147મી રથયાત્રા થોડાક જ સમયમાં નીકળશે અને ભગવાન જે છે એ નગરચર્યા પર નીકળે એમાં શાન જે કહેવાય ગજરાજની કહેવાય. એટલે ગજરાજ પહેલાં આગળ ચાલે અને પછી પાછળ રથ આવે. આ વખતે 17 જેટલા ગજરાજ છે જે રથની આગળ ચાલવાના છે, જેમાંથી એક છે એ મેલ છે અને બાકી બધા જ ફિમેલ ગજરાજ છે. મહારાજ સાથે વાત કરીએ કે આ વખતે શું ખાસિયત છે, ગજરાજને કેવી રીતના તૈયાર કરવામાં આવ્યા છે. આ વખતે 17 જેટલા ગજરાજ છે, કઈ રીતના તૈયાર કરવામાં આવ્યા છે? આ વખતે ટોટલ 17 ગજરાજો છે અને અમે લોકો દર વર્ષે જ્યારે અમારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો સમય આવે ત્યારે જેમ અમે લોકો નવા વસ્ત્રો સીવડાવતા હોઈએ એવી રીતે ગજરાજો માટે પણ અમે નવા વસ્ત્રો સીવડાવતા હોઈએ. 3 દિવસમાં 3 દિવસ અલગ અલગ પ્રકારના અમે લોકો એમને શણગાર કરીએ, અલગ અલગ પ્રકારના અમે લોકો એમને ડ્રેસ પહેરાવીએ, જેનાથી એ પણ પ્રફુલ્લિત હોય છે, બહુ આનંદિત હોય છે. એમને પણ રથયાત્રામાં ભગવાનની શોભાયાત્રામાં ગજરાજ જે છે એ આગેવાની કરે છે ભગવાનની રથયાત્રાનું, જેમાં એ પણ બહુ અને ખૂબ પ્રસન્ન હોય છે. અચ્છા, આ વખતે શું ખાસિયત છે? આ વખતે શું નવું કરવામાં આવ્યું છે? આ વખતે નવામાં તો જે ડ્રેસિંગ જે હોય છે એ દર વખતે જે ભગવાનના જે રીતના વાઘા નવા છે એ રીતના એ રીતનું ડ્રેસ અમે ધ્યાનમાં રાખીને બનાવડાયું છે. અને આ વખતે બીજા 2 હાથી બહારથી બીજા આવીને એડ થયા છે, જે હતા મંદિરના જ, પણ આ વખતે 2 બીજા નવા વધ્યા છે. અચ્છા, કયા પ્રકારના ગજરાજ છે? કેટલા વર્ષ જૂના છે? આ વખતે 16 ગજરાજો છે, જેમાં 17 ગજરાજો છે, જેમાં 16 માદા છે અને 1 મેલ છે. અને એમાં મિનિમમ 12 વર્ષથી લઈને મેક્સિમમ 65 યર્સ સુધીના ગજરાજો છે. 65 યર્સ સુધીના. એટલે ગજરાજ છે એ આગેવાની કરતા હોય છે કે જ્યારે રથયાત્રા નીકળે એટલે પહેલાં ગજરાજ નીકળે. અને તમે દેખો કે કેટલા સુંદર રીતના ગજરાજને તૈયાર કરવામાં આવ્યા છે. બધા જ એકદમ ખુશ છે. અને લાસ્ટ યર જ્યારે રથયાત્રા હતી ત્યારે અમે આવ્યા હતા ત્યારે એકદમ નાનકડા ગજરાજ હતા જે હવે મોટા થઈ ગયા છે. પણ આ વખતે રથયાત્રાનું આગમન થશે એટલે પહેલાં તમને ગજરાજ જોવા મળશે અને પછી પાછળ 3 રથ જોવા મળશે, જેમાં ભગવાન સાક્ષાત નગરચર્યા પર નીકળવાના છે.